કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે। અહીં પત્નીને ખરીદી કરાવવા આવેલ યુવકે દુકાનમાં માર માર્યો હતો। દુકાનદારની ભૂલ એ હતી કે તેણે આરોપીની પત્નીની પસંદગીની કોઈ સાડી રાખી ન હતી। ઘટના બાદ દુકાનદારની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ મારપીટ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે આ મામલે તપાસ કરી રહી છે। આ ઘટના ઉત્તર કન્નડના સિરાસી માર્કેટમાં રવિવારે રાત્રે બની હોવાનું કહેવાય છે। આ અંગે દુકાનદાર પ્રકાશ પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તેણે જણાવ્યું કે તે રવિવારે રાત્રે તેના કર્મચારીઓ સાથે તેની દુકાનમાં બેઠો હતો। તે જ સમયે આરોપી મોહમ્મદ તેની પત્નીને ખરીદી કરાવવા માટે આવ્યો હતો। તેના કહેવા પર દુકાનમાં રાખેલી શ્રેષ્ઠ સાડી બતાવી, પરંતુ આરોપીની પત્નીને તેમાંથી કોઈ ગમ્યું નહીં। આવી સામાન્ય વાત માટે મોહમ્મદે પહેલા તેના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કર્યો। જ્યારે તેણીએ વાંધો ઉઠાવ્યો ત્યારે આરોપીએ તેના એક સહયોગીને બોલાવ્યો અને તેના પર હુમલો કર્યો। આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। દુકાનના માલિક પ્રકાશ પટેલે પણ સીસીટીવી ફૂટેજ કાઢીને પોલીસને સુપરત કર્યા છે। આ ફૂટેજ જોઈને પોલીસે આરોપી અને તેના સાથી વિરુદ્ધ કેસ નોંધીને કેસની તપાસ શરૂ કરી છે। આરોપીની ઓળખ મોહમ્મદ તરીકે થઈ છે, જે નહેરુનગરના સિરાસીના રહેવાસી છે। ઘટનાની સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। આ વિડીયો પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।